મોઢું જેવું થયું તો કરો બતાવો તો ખરા ગાય ઘઉં કાઢી જેવું થયું પેલા તો ભૂત કરતા પેદી છે ને આપણે તો સારો એડવાન્સ ચાલુ કરી દીધું છે અને જો એક ફૂટું તો બધીએ નાખી ને મમ્મી અમે તો મમ્મી બે કેવી સરસ મજાની શેગો ફૂલ આવી ગયો છે શેવો ફૂલ આવ્યો આ જોરદાર ચોકલેટ નથી ગોળી એટલી ને હો લાગતા ના મને ચોકલેટ આલો ઓ આટલી બધી તો ના લગાવી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે પૂણા 8 અને અત્યારે આપણે નહીં ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ કોલેજ તો પહેલાં આપણે કરી દઈએ સવારમાં બધાને અત્યારે ગુડ મોર્નિંગ તો ચલો તો જો આ સાઈડ તો બા આવી ગયો છે દીવાબત્તી કરીને ગુડ મોર્નિંગ તો જો બા તો વહેલા દીવાબત્તી કરીને અને વહેલા આવી ગયો અને આ સાઈડ તો જુઓ ત્રીસુ તો વહેલા રમત ત્રીસુ રાધે રાધે કરો રાધે કરો રાધે 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 કરો તો જો ત્રીસુ તો આ સાઈડ રમસ હા રાધે રાધે તો જો રાધે તો જો ત્રીસુ તો પેલી સાઈડ રમસ અને આ સાઈડ તો વહેલા મિશુ તો દવા પવન કોમકાજ ચાલુ છે ગુડ મોર્નિંગ મિશુ રાધે 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 કરો રાધે કરો બીમાર થઈ જશે ને દવા પાવજો મમ્મી ને બે જણા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કઈ તા તો વહેલા મશીન તો અરે 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 આ ટીશ્યુ નહીં પઈ નાખો ઓ નહીં પઈ નાખો મમ્મી પાપા જલ્દી વાનું પાવાનું એ પેલી પાવા દવા હે તો કઈ જો આ સાઈડ તો દવા પાવું છું મિશુ ને વહેલા તાવ આવી ગયો એટલા માટે આ સાઈડ તો પપ્પા તો ચા બા પીને બેસી ગયા છે ગુડ મોર્નિંગ શું કર્યું આજે માળો તારા જવાનું શું જવાનું બા શું કર તો પપ્પાને તો લોકાચાર જવાનું છે અને આપણે જઈએ છીએ ગાય દૂધ ભરવા માટે અને દૂધ મેલીને અને સીધા જતા રહેશે કોલેજ તો ચલો નીકળી જઈએ ફટોફટ તો ગાય જો આપણે તો આવી ગયા છીએ કોલેજ શીખીએ અને આ સાઈડ તો પાણી ચાલુ છે તો સેદાજી વાળે છે પાણી અને આપણે ઘેર આવી ગયા છીએ તો પહેલાં તો આપણે થોડું ખાવું કારણ કે આજે આપણે બહુ લેટ થઈ ગયા છીએ 4 વાગી ગયા છે બહુ લેટ થઈ ગયા છીએ ગાય જો તો આ સાઈડ તો તેજલ ભાભી તો જુઓ તેજલ ભાભી તો પાણી પાતે હે ઢોરા કો શેમ મોઢું આમ લુવાઈ ગયું છે સાહેબ થાક લાગી ગયા તો કોઈ ઘઉં વાટી હા હા હું તે ઊંઘી જાઉં હું ઓ વળી વાટ નાખવી મધું 4 ટોટીઓ લાવ્યો 4 8 લાવ્યો એટલે 8 ટોટીઓના મારા કેટલા પૈસા લેવાના તાર પાસેથી જે હાલવા તમારા કાકો થઈ ઉપર ના તમારા મને વાપરવા પડે ત્યાં આલીશ કે લાઈન તો હાલ ને પણ તે લેવાય તો મારે વાપરવા પડે ના વાપરવા પડે પછી અમે થોડા ઘણા આલ્યા હોય ને તો અમારે ઠીક રહે હું બપાયું તાની તો કાપવાની જરૂર થઈ તો કઈ જો આ સાઈડ તો અરે લ્યા ગડુલો તો મોય જતો રહ્યો તું તો અરે આ વાળો ઉભરાય છે ચેતાજી લ્યો આવ્યું લઈ લેજો અરે છે વાળો ઉભરાય છે જલ્દી કર કે ફટોફટ ચેતાજી કોની જાય છે કોને હું થોડું કાઢી છે આ તો પાઇપ બંધ હતી હું આવ્યો તાણ તો હું નહીં કાઢી વાત કર માર નોમ ના હાલ કોણી કોણ વાળા તું વાળે મારું નામ એનો હાલે છે બા પાણી તો જીવ હોય તો આ શેધાજી વાળે છે મેરા એવું કીધે મને એમ કીધું તું કર્યું હું કર્યું હું તો ખાલી આ છોકરો વાળામાં પડે તો તે કાઢવા માટે આવ્યો તો કઈ ચલો આ સાઈડ તો બા તો બેહે તો શાંતિ એ ત્રિશો મેલ લે માર પડશે મેલ તે વાળો થઈ ગયો તો જો ગાઈસ મેશુ તો આ સાઈડ બેસી છે અને મેશુ તો ખાવા છે મેશુ મમ છો અરે આ પપૈયું કાપ્યાલો તો ખરા કાપ્યાલ જો મારે યાદ તો પપૈયું ખાવું તો કઈ ચલો પહેલાં તો આપણે જઈએ છીએ ખાવા માટે તો હું બનાવ્યું છે તો પહેલાં જઈને જોઈએ હમરો તો આપણે બેસીએ છીએ ખાવા માટે તો મમ્મી એવું બનાવી છે જોઈએ પહેલાં તો આપણે ચલો શું બનાવે છે હવે જો મમ્મી તો કહે છે દહીં ફ્રાય બનાવે છે એટલે કે દહીં ફ્રાય ઓહો તો ભાઈ પહેલાં તો ખાઈ લઈએ કારણ કે ભૂખ તો બરોબર નહીં લાગી ગઈ છે અને પહેલાં ફટોફટ ધરાઈને અને ખાઈ લઈએ પછી ફરીથી પાછા મળીએ તો ચલો પહેલાં ખાઈ લઈએ
તો ભાઈ આ સાઈડ તો પાણી ચાલુ છે અને એક સાઈડ તો વખત પ્રેશર આવી ગયું છે બાજુમાં ઘઉં કઢાવવા માટે. તો તેજલ ભાભી જતો રહેશે ઘઉં કઢાવવા માટે અને આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં. તો ત્યાં છે દાજી પાણી વાળું છે મમ્મી સાર વાઢવા માટે થઈ છે. પ્રેશર આવી ગયું તો તેજલ ભાભી જતો રહેશે ઘઉં કઢાવવા. પાણી એ સાથે પીધા એવું નહીં ઘઉં કઢાવવા માટે કંઈક ચલો આપણે જઈ રહ્યા છીએ શેઠાજી કઈ તો પાણી વાળો લે શેઠાજી આ ઘર પાવાનું છે ઘર નહીં પાવાનું તો શેઠાજી તો এখন પાણી વાળો તાર મમ્મી જો સાર વાટોથી ઓ તું તો મને શેડો પૈ નાખ્યો હા આખો પર આવી ગયો અલે તે ગોડા જેવો પગન તો બૂમ પડાવે કે કરતો કે હા તેજલ ભાભી તો તરત ઘઉં કઢાવવા માટે પણ હું તો વાર નહીં થાય 10 મિનિટ તો નહીં કારણ કે કાંઈ નહીં એમ જતા છે ને એટલે વાર નહીં થાય બધા. તો મમ્મી તો પાણી વાળવાની મમ્મી તો સાર વાઢવા માટે જતી રહી છે પણ એવું થયું છે કે દાદી એ શેરડામાં પાણી ભરી દીધું છે તે હવે મમ્મી પૂછશે મમ્મી પાણી એટલા આવી ગયું છે હા અરે હા તું તો પાણીવાળા શાળામાં જ બેસી હતી ને સારો તો કી એના તાન શેતાજી કરવા દઈએ એમ પણ ઇનતે તો કેમ મને તો હું ખબર એમ કે દાંતેડું લાવી બીજું તને દાંતેડું ના લેતા હું વઢાવો થોડી શીલો પોટલો વાટવાનો ઓહો એટલો બધો તું તો પહેલાં તૈન કહી દીધું છે મારે તો મને છે એનું લાગે વાટવા હું ઘેર જઈને લેતા આવું દાંતેડું આમ પેલો મોજો શું પડે આપણો જૂના ઘેર જૂના ઘેર ત્યો સાપરામાં પેલું દાંતેડો મેળવા વાળું રીમાં એમ કે તાર દાંતેડોનું શિયો બોરો એટલે પોટલું બોધવા વાળો કે કોટિયા જેવો છે કે તો ચલો મમ્મી તો કઈ દુકાન સાર વાટે છે હવે આપણે જઈએ છીએ ઘેર અને ઘેર જઈને ફટોફટ દાંતેડું લેતા આવીએ મમ્મીની મદદ કરીએ કારણ કે આ શાળામાં છે હજી પાણી વાળી દીધું આપણે જોઈ લઈએ પાણી કેટલા આવી છે અરે એ મમ્મી ના મેળા વાટવાનું પાણી તો આવી ગયું મને લાગતું નહીં એ સાર વાટવાનો મેળા આવે એક કદાચ ચેલું પોટલું દાખવા છે કદાચ 2 થઈ તો થઈ 3 તો નહીં થઈ 2 થયું તો શું હજી નહીં અને પેલું હુશેલ ચોક લેવા જવાનું કીધું છે પ્રકાશનું ફોન આવ્યો હા ઓ હોય કણ કીધું છે ફોન આવ્યો તો કે વચ્ચેનો ટકલો છે તે ભરીને અને હરખું કરી દેજો એમ કીધું છે હમણાં હાલ ફોન ના આવ્યો પ્રકાશનો વળી મારા પપ્પાને તો ફોન કરવો પડે તો સટલા જ ના બોલ્યા પછી હું દાંતી લેતો હોય જો ટાઈમ કાઢ્યા વગર તો ચલો ફટોફટ ગઈ પેલા દાંતી લેતા બધા પહેરી દીધા છે ને આપણે તો સારો એડવાન્સ ચાલુ કરી દીધું છે અને જો એક પોટું તો બધીએ નાખી નહીં મમ્મી અમે તો મમ્મી બી હવે ફટોફટ વાટી નાખી ના તો જો આજ તો એક પોટલું પડી છે એક પોટલું બંધ થઈ ગયું અને આપણે તો કઈ મોજા બોજા પહેરી જાય કારણ કે હાથ બગડે ને એટલા માટે મોજા પહેર્યા છે લીલા હાથ થઈ જશે ને એટલા માટે મોજા લગાવી દીધા છે એક પોટલું બધી દીધું છે હવે વાડી પોટલું આપણે નાખવા માટે જવું એટલે કે મમ્મી થોડી એક વાટે અને પટી લેતા નહીં અને એ જવાનું શું હતું કોણ થઈ જવું કહે કોઈ તો જવાય ના એ કણે પોણી છે એટલે તો ચલો પહેલાં તારે પોટલું કંઈ જ નાખતા હા એ વાત સાચી છે ગારમાં થઈ છે પણ કુદા હા મને પછી પોટલું લે કુદા હા નહીં કુદાય ફોડી નાખું શેતાજી એવું કરે તણાવા એટલે ફૂલ શો હોય તું જોયે ગાઈઝ અમે ગારનો વિડીયો બનાવી ઇન્સ્ટા માટે સરસ મજાનું રીલ બનેલી મમ્મી હમણાં મમ્મી ખાલી બોલાય જો તો એ ખુશ થઈ જાઓ ગાઈઝ ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો ઓટો મારી આવજો ને મમ્મી કઈ જો તેજલ ભાભી તો ઘઉં કઢાવવા માટે જતો હોય તો ઘઉં કાઢીને જો ઠેસર થઈ હેડીએ એ તો ઘઉં કાઢીને સીધો આવીને લુગડો તો વાત મંડી ગયો હું અને એ પાછો ડાયરેક્ટ પાણી આવે છે ને ડાયરેક્ટ અને તો મોઢું જેવું થયું આમ તો કરો બતાવો તો ખરા ગાય ઘઉં કાઢી જેવું થયું પેલા તો ભૂત કરતા રાતના આવી જાય ને કરતા વારે મોઢું જેવું થયું જોવો તો ખરા અને તકાર તો લઈ જાઓ આમાં તો ગાય જો મોટર તો બંધ કરી દીધી અને વાળું તો એકદમ ક્લીન થઈ ગયું જોવા અંદર પાણી પાડી છે ને ગાય એટલે જો વાળો જો એકદમ ક્લીન જો શેતાજી આ વાળો જેવો ચળકસ એકદમ કાચ આમ તો ને કાચમાં મેળવો એવો છે એકદમ ક્લીન થઈ ગયું
તો કઈ ચલો આપણે જઈએ છીએ ફોટો લેવા માટે આયો જો મમ્મી તો આવીને બેસી છે મમ્મી તું તો શેમ બેસી જાય આ હું તો શેગો જોઉં છું જો કા ઘર ને સેવી સરસ મજાની શેગો ફૂલ આવી ગયો છે શેવો ફૂલ આવ્યો આ જોરદાર ફૂલ આવી ગાઈસ ફૂલ તો જો શેવો આવ્યો છે આ જો આ જો કે પણ શેગો તો નહીં હાઈ કાજી અરે શેગો એમ આવી જશે ને અમાર તો કેટલી ઉતાવળ છે શેગો ખાવાની છેલ્લી ઉતાવળ એ આ ગોડ 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 આમ કઈ ગોડ ગોડ કરીએ છે કહી દે એકદમ ક્લીન એક જ છેડો વાય છે ને એકદમ ક્લીન રાખ્યો છે મમ્મી કેવું નેદ કરીએ છીએ અમે તો સ્પેશિયલ ગારની હેગો ખાવા શેગો ખાવા ગાઈઝ બજારમાંથી અત્યારે છે ને અત્યારે લગભગ 100 કે 150 રૂપિયા કિલો છે હા તાણ 200 રૂપિયા કિલો છે 200 રૂપિયા કિલો તાણ એના કરતા આમ છેલ્લા દિવસમાં થઈ જાય આમાં 10 દિવસમાં થઈ જાય 10 દિવસમાં થઈ જાય ગાઈઝ તમારે ખાવી હોય તો આવજો ને મમ્મી હા તમારે ગાઈ ખાવી હોય તો આવી જજો મસ્ત મજાનો ફૂલ આવ્યો છે અને મમ્મી બે હવે અમે તો છે ને શેગો જોવા માટે આવ્યા હતા સ્પેશિયલ આજે નહીં મમ્મી અમે તો આજો કા સેવા ફૂલ આવ્યા ફૂલ તો મમ્મી જબર નહીં હે ગાઈઝ જો ફૂલ છે વાય જબ્બર ફૂલ આવ્યા છે આમ શેગો બેહી જાય હા આમ શેગો આવી જાય ઓ કોકને તો ગારે ભાઈ નાખે છે એટલું ને એવું નુકસાન ના આપું એક દુકાન ગાર ની હેગો છેલ્લી હેગો તાણ કેટલી કેન્સલ શેગો થઈ આવું કેટલી હેગો કેન્સલ થઈ તાણ લેડો આમ તો ગાય દોવા હેડો તાન તો ગાય જો આ સાઈડ તો તેજલ ભાભીએ તો પાણી ભરી અને તેજલ ભાભી તો છે ને નાવા માટે બેસે છે કોઈ તો ખબર નહીં પણ પાણી ભરે છે અને આ સાઈડ તો જો સંગીતા ભાભી બેસી ગયો છે લુકડો ધોવા માટે નહીં આ સાઈડ પાણી જ નહીં આવતું થોડું થોડું આવે તે તને ત્યાં પણ પાણી સારું તીકન લઈ જ ના એ પહેલા કુંડી તે પણ સેદાજીએ મોટર બંધ કરી દીધી એટલે કે ફૂટી જાય છે ઘડી ઘડી એટલે મોટર બંધ કરી દીધી ને વળી તો ગાય ચલો સંગીતા ભાભી તો કારણ લુગડો ધોવું છે અને આ સાઈડ તો મમ્મી ઉપડી જશે ભેંસો ધોવા માટે ભેંસો અને ગાયો ધોવાય છે એટલા માટે મમ્મી તો ગાયો ભેંસો ધોવા માટે નીકળી જશે તો મમ્મી જઈ જવું સીધી ભેંસો ધોવા માટે અને આ સાઈડ તો જોવા બા તો બેઠો છું શાંતિથી ને બા હા બે હોય શાંતિથી થઈ તાર ભાઈ તો જો બા તો બેઠો છું ને અને તમારે નાવાનું છે ઓ તો ચહેરો તો દેખાતો જ નહીં ચહેરા તુમ્હારા ઓળખાતા નહીં અને આ સાઈડ તો જુઓ શેતાજીએ તો તે છે મોટા છે બંધ કરી દીધું શું થયું તાર એમ એમ ના થાય હું પીરી શો હજી તો પેલ માગ તો કોરું રહી ગયું હું પાઇપો લોબી કરી ઓયથી વાળી દર વખત જાય જ છે કે બાકી તો ફૂટી ગયું એટલે રહેતું નહીં મોટર બંધ કરી લેજે મમ્મી આ રાખી તો પેલા કીધું મોટર બંધ કરી લેજો હોય તો ઘડી ઘડી ફૂટી જાય હા જો સૃષ્ટિથી આકોળો ખાય અને આ સાઈડ તો મમ્મી તો આજે છે ભેંસ ધોવા માટે નહીં મમ્મી તો એ ભેંસો ગાય દઈ નાખો હું તો જીસીબી ચાલુ થઈ જઈને આવું ઓટો તો માતા હાલત પાછો આવશું તેટલી ના આવે એટલે કરી આપણે પેલી દઈ દઈએ હાથી બે ગાય દો તો હું આવું એટલે ગાય ખાલી લાવી દેજી સી એ તો પાસ લાવી લઉં છું જેની લાવી દઉં છું હું પેલી તો લાવી દે પેલી હું લાવી લઈએ બસ લાવી દઉં હું હાલત પાછો આવું તું ખાલી ભેંસ દો હું હાલત આવ્યો તો ચલો મમ્મી ભેંસ દોવા ત્યાં સુધી આપણે ગાય છે ને કારણ જઈને આવીએ જીસીબી આવી છે ત્યાં કારણ કે થોડું કોમ કાઢશે ને તો જીસીબી એટલા માટે આપણે જીવી આમાં બોલાય ને એટલે તો ગાય જો પપ્પા તો સટલાશ ના જતા સટલાશ નાથી હું લાવ્યો તો છોકરો નાલો તે ગોળીઓ હા ગોળીઓ સટલાશ નાથી ગોળીઓ જ લઈને હા લાગતા ના મને ચોકલેટ આલો ઓ આટલી બધી તો ના લગાવી શરદી તો તે છોકરોને શરદી તે કરો તાર લાગ બે તાલો ઘર પાડતા હતા અમૃતમાં તો ગાય જો પપ્પા તો સટલાશ નાથી આવી ગયા છે કોમ ગયા હતા સટલાશ ના તો આ સાઈડ તો ચોકલેટો બેસી હતી જો આપણને એક આલ દીધી અરે ગોળી આલો આજ મને એક આલજી લીલી આલજી મને એક આલ કે એક તો આલો મને ઉગ્ર મને સીલી આલે કે ઓ એક જ સદ ને પીડી ખાઈ પઈ તો ચલો શું જવાનું છે હા 8 દિવસનો પગાર ના આવ્યો 8 દિવસનો પગાર ના આવ્યો પગાર 8 દિવસ જ કર ફેબ્રુઆરીમાં 28 તારીખ નથી છેલ્લી 28 એટલે 8 દિવસ જ કર તો ગાય ચલો આ સાઈડ તો પગારે ઓછો આવ્યો છે ને તે મમ્મી ને પપ્પાને તો ગણતરી કરે જો બે દાડા તો ચલો અગરબત્તી લાવી લેતા હું તો ગાય ચલો આ સાઈડ તો તેજલ ભાભી જઈ સૌ ચારો અડવા માટે કારણ કે ચારો અડવાની છે જ નહીં ભાઈ બાકી છે ને હજી આ સાઈડ તો સૃષ્ટિ દે કોળો ખાય આપણે દૂધ ભરવા માટે નીકળી છે તો ખાવા માટે બેઠા છે આ બાપ તો મેથી તું શું કરે છે હા ખાવાનું તારે ખાવાનું છે ખાવાનું છે ના ચાલવાનું હતું બસ ખાવા માટે બેઠે છીએ મમ્મી
પપ્પા અને બધા જો ખાવા માટે બેઠા છે. આજ તો દહીં બનાવ્યું નહીં કોઈ કરેલું દહીં અને ચટણી મરચાંની. તો ગાઈસ ખાવા માટે બેઠા છીએ. ચલો ખાઈ લઈએ. એમાં જો હાથ ગાલે છે. તો ચલો ગાઈસ ખાઈ લઈએ તા ને આપણો તો